બનાસકાંઠાના કાંકરેજમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો એક વિડીયો વાયરલ થયો છે। તો હાલ વિડીયો વાયરલની ઘટના પ્રકાશમાં આવી રહી છે। બનાસકાંઠાના કાંકરેજ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ટેમ્પોમાં 25 વિદ્યાર્થીઓની જોખમી સવારી સામે આવી છે। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, આ સવાલ ઊભો થઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ટેમ્પોમાં 25 વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ થરાથી પાલનપુર સેમિનારમાં આવ્યા હતા। તો આ મુદ્દે શિક્ષકોનું કહેવું છે કે અમે વાલીઓની મંજૂરી બાદ જ વિદ્યાર્થીઓને લાવ્યા છીએ। બનાસકાંઠાના કાંકરેજમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે। આ વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિક્ષકો કહી રહ્યા છે કે અમે વાલીઓની મંજૂરી બાદ જ વિદ્યાર્થીઓને લાવ્યા છીએ। અહીં વિદ્યાર્થીઓ થરાથી પાલનપુર સેમિનારમાં આવ્યા હતા। તો ટેમ્પોમાં 25 વિદ્યાર્થીઓની જોખમી સવારી સામે આવી છે। અહીં જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ, આ સવાલ ઊભો થઈ રહ્યો છે।